जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। મારા ભાઈબંધ અંબાલાલના બાપા ગુજરી ગયા એટલે મેં ફોન કર્યો। મેં કીધું બાપા માંદા હતા? મને કે માંદા તો ઘણા વર્ષથી હતા પણ ગુજરી ગયા હોય એવું આજ પહેલી વખત જ બન્યું। મહાન નાટ્યકાર આપણા ગુજરાતી ભાષાના ચંચી મહેતા, સેન્સ ઓફ હ્યુમર છે ને, ઇઝ અ ગિફ્ટ ઓફ ગોડ। સાહેબ એ ઈશ્વર દત્ત હોય। તો ચંચી મહેતાના માતુશ્રી ગુજરી ગયા તો એ રડતા હતા। એમાં મિત્ર આવ્યો અંબાલાલ જેવો, એને આવીને પૂછ્યું કે ચંચી બા ગુજરી ગયા? તો ચંચી કે તો શું રિહર્સલ કરું છું? કારણ કે નાટ્યકાર હતા ને, નાટક ભજવતા પહેલા રિહર્સલ કરવું પડે। તો અનાયાસે એમના મોઢામાંથી નીકળી ગયું કે આ ગુજરી ગયા હોય તો જ રડતો હોઉં ને। એટલે આ મૃત્યુની વાતો છે પણ છતાં એની અંદર હસવું આવે એટલા માટે આને બ્લેક હ્યુમર કહેવામાં આવે છે। આજે મારે જે વાત કરવી છે ને એ બ્લેક હ્યુમરનો ઉત્તમ નમૂનો છે। એક ગામની અંદર 67 વર્ષના માજી ગુજરી ગયા। મોટા ભાગે છે ને બાપુજી પહેલા જાય, બોખા મોઢાવાળા બા બેઠા હોય, કારણ કે પુરુષને મરવાની એ ઉતાવળ અને બહેનોને એવી કોઈ ઉતાવળ નથી હો। હા, એ તો ચોથી પેઢીના છોકરાના ડાયપર બદલતા હોય અને ઓલો હાલ્યો તારો બાપો ટાલિયો, ત્યાં તો આમ ટાલિયો ફોટામાં રિયો ડોળા કાઢતો હોય, આમ ઉખડનો હાર ચડી ગયો હોય પણ એ જતો રહ્યો હોય અને માજી અકબંધ હોય। કારણ કે બહેનો દીર્ઘાયુ હોય છે અને એનું વૈજ્ઞાનિક કારણ એ છે સાહેબ કે બહેનો નાની નાની વાતમાં હસી શકે છે અને નાની નાની વાતમાં રડી પણ શકે છે। અને આ બે વસ્તુ જો તમને આવડી જાય ને તો હાર્ટના પ્રોબ્લેમ ન થાય સાહેબ। તમે જુઓ, આમ બે બેનપણી શાક માર્કેટમાં ભેગી થઈ જાય, કાં કાંતા કેમ છો ને કાં શાંતા કેમ છો ને, પછી કાંતા પૂછે કે શાંતા તું સુખી તો છો ને? ત્યાં શાંતાના ઓઠ મંડે લાંબા ટૂંકા થવા, અમારા સુખનું પૂછશો જ માં। તે જે દુખી હોય એ તો રોવે પણ સુખી કાંતાય રોવે, જેને કાંઈ દુઃખ નથી એ રોવે। થોડીક વાર બે રોવે ને અડધો શેરડીનો રહ પી અને હો ના ઘેરે જતી રહે। સાહેબ આ એકતા બહેનોમાં છે, એ પુરુષમાં નથી। બહેનો તમે જોજો આમ ઓળખાણે તરત કરી લેશે। બસની અંદર આમ એક બેન સામે આમ બીજા બેન આવીને બેહે, હાવ અજાણ્યા હોય। આપણે તમે જોજો પુરુષ બે અજાણ્યા બસમાં બાજુમાં બેઠા હોય ને તો ઈ બોલાવશે ને, એમાં હામું જોવે ને તો એ ડોળા કાઢે પડનો દીકરો, અને આમ મૂછને આંકડા ચડાવતો હોય ને, આમ પૂંઠાથી હવા ખાતો હોય ને પણ પૂછે નહીં તમે કયા ગામના। અને બહેનોની એકતા તમે જોજો, એ આમ બીજા બેનને આમ બેસે ભેગા જ પૂછે કે બેન તમે કયા ગામના? તે કે હું ધાંગધ્રાની। લે ધાંગધ્રાના તો તમારા બેન થાવ, ત્યાં તો ઓલી આખી ઊભી થઈ જાય। એ કે કઈ રીતે બેન? તો કે મારા ઘરમાં ધાંગધ્રાની ઘંટી છે। ધાંગધ્રાની ઘંટી ઘરમાં હોય અને અજાણીને બેન કરી લે અને છોકરાને કે જા માસીને ખોળામાં જતો રહે। છોકરો સુરેન્દ્રનગરથી દ્વારકા સુધી પારકો ખોળો ખૂંદતો જાય, આને મોંઘવારી ન નડે ને આને એટેક ન આવે। અને પુરુષ તો તમે જોઈજો સાહેબ, ફ્લાઇટની અંદર મુંબઈથી હિથ્રો સુધી 9 કલાક સુધી આમ એક ધારો પડે જતો હોય પણ બાજુવાળાને પૂછે નહીં કે વોટ ઇઝ યોર ગુડ નેમ।
ઈ આમ ઓલી એર હોસ્ટેસ જેવું જમવાનું આપે એટલે પાડો જેમ ગમાણમાં માથું મારે એમ એ લૂસ લૂસ ખાધું ન ખાધું અને પાછો હોઈ જાય, પણ બાજુવાળાને બોલાવતો નથી. આ પુરુષ છે અને સ્ત્રી થોડીક જુદી છે. પુરુષ છે ને એ પોતાનું દુઃખ કોઈને કહેતો નથી. એક શેર છે કે ગર દિલ ખોલ લિયા હોતા યારો કે સાથ, મિત્રના ખભે માથું મૂકીને રોઈ લીધું હોત, ગર દિલ ખોલ લિયા હોતા યારો કે સાથ, તો ખુલવાના નહીં પડતા ઓજારો કે સાથ. તો પછી એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફી ને બાયપાસ ને આ કાંઈ ન કરવું પડત જો મિત્રના ખભે માથું મૂકીને રોઈ લીધું હોત. એટલે સ્ત્રીનો સ્વભાવ થોડોક જુદો છે, પુરુષનો જુદો છે. સ્ત્રી છે ને હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે, હૃદયને બહુ યુઝ કરે છે, કારણ કે પ્રેમ છે ને એ સ્ત્રીનું શસ્ત્ર છે. અને પુરુષ છે ને એ મગજને બહુ દોડાવે, મગજ બહુ વાપરે, કારણ કે બુદ્ધિ છે એ પુરુષનું શસ્ત્ર છે. એટલે આ હૃદય ખૂબ વપરાય ને પછી આઘાત ઝીલી લે એવું થઈ જાય. એટલે નાના હુના એટેક આવી જાય ને તો બહેનોના હૃદયને અસરે ન થાય સાહેબ, પણ ઓલાનું તો ટીકડી ટી પડ્યું હોય કારણ કે ભડના દીકરા મગજ જ વાપર્યું હોય, હૃદય તો ક્યાંય એને એક્ટિવેટ કર્યું જ ન હોય. એટલે નાનકડો હળદો પણ સહન ન કરીએ કે એટલે પુરુષને એટેક આવી જાય. આ વાત તો ઘણી લાંબી થઈ શકે, પણ મારે જે વાત કરવાની છે ત્યાં પાછો પહોંચી જવું. ગામડા ગામની અંદર 67 વર્ષના માજી ગુજરી ગયા. ગામડું ગામ એટલે અમારું ગામ સુરેન્દ્રનગર. આમ તો જિલ્લાનું મથક છે, પણ મોટી સાઈઝનું ગામડું કેવું હોય તો કહેવાય. 68 વર્ષના માજી ગુજરી ગયા. કાકા રનિંગ 72, ઈ પાછા અકબંધ. હવે માજી ગુજરી ગયા એટલે સ્વાભાવિક છે રોકકળ થાય. હગાવાલા આવ્યા, દીકરીઓ હારેથી આવી, બધાને છાના રાખ્યા, નનામી તૈયાર થઈ. આ માજીના 4 ભત્રીજા 37 વર્ષના એ આમ નનામી રવાના થવાની હતી ને આવીને ગોઠવાઈ ગયા. એ કે કાકીને કાંધ તો અમે જ આપશું, કારણ કે કાકીએ અમને તેડીને રમાડ્યા છે. એટલે કાકાએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા તમે પૂરી કરો. હવે અમારા સુરેન્દ્રનગરની ગરમી તમે જોઈ છે. મે મહિનો, બપોરે 2:30 વાગ્યાનો ટાઈમ અને નનામી રવાના કરવાની હતી. 47 ડિગ્રી ટેમ્પરેચર. સુરેન્દ્રનગરનો બીજી કોઈ બાબતમાં નંબર આવે કે ન આવે, પણ ગરમીમાં કાયમ પહેલો નંબર આવે. 47 ડિગ્રી ટેમ્પરેચર, 2:30 વાગે નનામી રવાના થઈ. રામ બોલો ભાઈ રામ ને આમ હાલો ભાઈ આમ. પણ ગરમી એવી હતી ને, ડાઘું છે ને હાલતા નહોતા, દોડતા. આ ઝડપથી આ પહોંચાડી દઈ. આ દાગીનો ઝડપથી ડેસ્ટિનેશન ઉપર પહોંચાડી દઈ. મેં તો જો કે એક સજેશન કર્યું. મેં કીધું એક ખાલી નનામી ભેગી રાખો, એટલે ઓલા માડી જે ગુજરી ગયા હતા ને એના વર્કે ખાલી હુકામ. મેં કીધું આ ગરમી તોડી નાખે એવી છે. અત્યારે રોડ ઉપર કીધું આમ ઝાડનો ઘા કરો ને, મુઠ્ઠી ઝાડનો, તો ધાણી થઈ જાય એવી ગરમી છે. અને આ ધાણી થઈ જાય એવી ગરમીમાં ઘાણી થાય. મેં કીધું આ બધા હાલીને જઈ છે ને કદાચ કોકને ચક્કર આવે ને ગલોટિયું ખાઈને પડી જાય તો એ ખાલી નનામી ભેગી હોય એમાં હુડાવીને એને ઉપાડી મુકાય. મને કે તમે બહુ વાયડે ન કરશો, ચૂપ. મને કે પછી હું તો રામ બોલો ભાઈ રામે ન બોલ્યો, હું તો મૂંગે મૂંગો હાલ્યો ગયો. મેં કીધું હવે આમને આપણું સજેશન ગમતું નથી તો આપણે શું કામ કરવું. અને આવી કાળજાર ગરમીમાં ડાઘુઓ દોડતા જતા હતા. એમાં એક લીમડાનું ઝાડ, એની ડાળ થોડીક નીચી, અને ઓલા ચારેય ભત્રીજા જે ઊંધું ઘાલીને દોડતા હતા એને ઉપર જોયું જ નહીં. સાહેબ ડાળ સાથે નનામી ભટકાણી અને માડીનું માથું ડાળ સાથે ભટકાણું. પણ ભગવાન જે કરે ને એ સારું કરે. માડી મર્યા નહોતા, જીવ હજી આમ
આમ બ્રહ્માંડમાં ફરતો હતો ને આ લોકોએ છે ને કાઢી જાવ આમ થોડીક ઉતાવળ કરી નાખી. કાકા ગળે આવી ગયા હોય તો એ ભગવાનને ખબર, પણ આમ ડાળારે માથું ભટકાણું અને કેરમની અંદર જેમ આમ આમ કુંકરી રિબાઉન્ડ થાય એમ જીવ રિબાઉન્ડ થયો ને માડી જીવતા થયા ને બંધનો બધા તોડી નાખ્યા ને નનામીમાં પલાઠી વાળીને બેસી ગયા. અને ચારેય ભત્રીજાને કે ઉભારો આ સ્લીપર કોચમાં ક્યાં ઉપાડી મને. અને ઓલા ચારેય ભત્રીજાને ગરમી ચડી ગયેલી 48 ડિગ્રીની, ત્યાં કાકી વાત કરે તોય પાછા કે અમે તમને બાળવા લઈ જઈએ છીએ. ઓલા કાકી કે નીચે મૂકો હજુ જીવું છું. અને ત્યાં તો આમ ચારેય ભત્રીજાએ નનામી નીચે મૂકી, પણ જેવી નનામી નીચે મૂકી 37 વર્ષના ભત્રીજા કરતાય ઝડપથી દોડી 67 વર્ષના કાકી ઘરમાં જતા રહ્યા. ઘરમાં જતા રહ્યા એટલું નહીં, પણ બાયણું બંધ કરી દીધું, અંદરથી હાંકળ મારી અને હાંકળમાં હાણસી ભરાવી દીધી. બોલ કે કોઈ પણ હિસાબે યમના દૂત આવવા ન જોઈએ ઘરમાં, કારણ કે મૃત્યુની વાત કરવી સહેલી છે સાહેબ, મરવું બહુ અઘરું છે. અડસઠ વર્ષના માડી પાછા ઘરમાં આવતા રહ્યા. 10 વર્ષ જીવ્યા. 68 માંથી 77 ના થયા બા. અને કુદરતને કરવું ને એક દી પાછા માડી જ ગુજરી ગયા. બાપા રનિંગ 82, પણ એ હજી આમ કડે ધડે હાલ્યા આવે અને બા પાછા જતા રહ્યા. પણ આ વખતે તો 3 ડોક્ટર બોલાવ્યા. ગુજરાતી છે ને એ ખોટી ઉતાવળ ન કરે. 3 ડોક્ટરને બોલાવ્યા, બરાબર ચેક કરો. આ ડોશી નાટક કરે છે. માડીની દીકરીઓ એના હારેથી આવી ગઈ, સવિતાન, શાંતાન, કાંતાન. આમ જ્યાં રોવા જાય તો બાપા કે રોશો નહીં, એકે રોશો નહીં. જો આ 150 રૂપિયા વાળા 3 ડોક્ટર બોલાવ્યા છે. આ બરાબર ચેક કરી લેવા દો. એ લોકો ચેક કરીને જાહેર કરે કે હા હવે ફાઇનલી ગુજરી જ ગયા છે, પછી રોવાનું છે. ગઈ વખતે 10 વર્ષ પહેલા રોયા તો ફેલ ગયું ને બધું તમારું રોયેલું. નહીં, ઉતાવળ નહીં કરવાની ખોટી રોવામાં, શાંતિ રાખો, પેલા બરાબર ચેક કરી લેવા દો, કોઈ રોશો નહીં. બાપાએ ગરમ સ્વભાવનો, ડોક્ટરને ફડાકા મારી દેવા બાપા. તે પેલો ડોક્ટર આવ્યો, એને આમ ટોર્ચ કરી, આમ માડીની આંખમાં આમ ટોર્ચ કરી. અને આમ જેવી ટોર્ચ કરી ને ડોક્ટર કે જય હો, અભિનંદન અભિનંદન. તા તો આખું કુટુંબ દોડ્યું કે શેના અભિનંદન, શું છે, બા જીવે છે? ત્યારે ઓલો ડોક્ટર બોલ્યો કે 6 મહિના પછી કરી તોય ટોર્ચ ચાલુ છે. ઈ ડોક્ટરને તો બાપાએ બોચી ખેંચીને બહાર કાઢ્યો. ઈ કે આ તારી આ ટોર્ચ ચેક કરવાના 150 રૂપિયા આપ્યા. આ ટોર્ચ ચેક કરવાની છે કે માડીની નાડી ચેક કરવાની છે? તારે 6 મહિના સુધી ગ્રાહક નો આવી, અમારો વાંક છે? તાવળી બીજો ડોક્ટર આવ્યો ને એને આમ આમ છાતી ઉપર પલ્સ જોવા માટે થઈ અને આમ સ્ટેથોસ્કોપ મૂક્યું. બાપા એની એ બોચી પકડી. ઓલો કે પણ મારો શું વાંક છે? તો પણ કે આ ભૂંગળીઓ તો કાનમાં ભરાય પેલા. આમ ગળામાં સ્ટેથોસ્કોપ. હવે આમ ગળામાં હોય ને ચેક કરે તો કોઈ ધબકારાનો અવાજ આવે એટલે આમ ભૂંગળીઓ કાનમાં ભરાવી કે માફ કરજો આ ઉતાવળમાં આવું થઈ ગયું એમ કરીને સ્ટેથોસ્કોપ મૂક્યું. 3 ડોક્ટરે ભેગા થઈને 15 મિનિટ પછી ડિસિઝન આપ્યું. બાપાના સ્વભાવને ધ્યાનમાં રાખીને બરાબર ચેક કર્યા માડીને અને પછી ડિસિઝન આપ્યું કે નાવ શી ઇઝ નો મોર. કાકા કે દિલ માગે મોર કે નો મોર. પછી કાકાએ દીકરીઓને કીધું હવે તમ તાર રોવું હોય તો લોહી લ્યો, હવે તમારા બા ખરેખર જતા રહ્યા.
પછી દીકરીઓએ રોવાનું ચાલુ કર્યું, આડોશી પાડોશીએ હાચી ખોટી રોકકળ કરીને પાછા છાના રાખ્યા, પાછી નનામી તૈયાર થઈ. પણ માળીના નસીબ તો જુઓ તમે, પાછો મે મહિનો અને પાછો બપોરના 2:30 વાગ્યાનો ટાઈમ અને ટેમ્પરેચર જુઓ તો પાછું 48 ડિગ્રી, એમાં કાંઈ ઘટે નહીં, બોલો. અને પાછા ઓલા 4 ભત્રીજા, ઈ 37 માંથી 47 ના થઈ ગયેલા, ઈ પાછા 4 ટાઈમે આવીને ગોઠવાઈ ગયા. ઈ કે કાકીને કાંધ તો અમે જ આપશું, અમને તેડીને રમાડ્યા છે કાકા, કે કાંઈ વાંધો નહીં. અને 47 ડિગ્રી ટેમ્પરેચરમાં બપોરે 2:30 વાગે પાછી નનામી રવાના થઈ. રામ બોલો ભાઈ રામ, ને આમ હાલો ભાઈ આમ. ઘણી વખત છે ને લોકો એમ કહેતા હોય છે કે બહેનો જેટલો પુરુષો પ્રેમ નથી કરતા, એટલા માટે થઈને આ આખો પ્રસંગ કીધો. આ કાકાની લાગણી તમે જોઈજો સાહેબ. કાકા એ વખતે નાના નહોતા, 82 વર્ષના હતા સાહેબ. પણ જેવી આમ નનામી રવાના થઈને કાકાના શરીરમાં જે શક્તિનો સંચાર થયો છે સાહેબ, વાહડો એટલે કે બાંબુ લઈને દોડ્યા અને બધા એની આગળ થઈ ગયા. અને ઓલું જે લીમડાનું ઝાડ હતું ને, એની જે નીચે નમેલી ડાળ હતી, એ ડાળને આમ વાહડાથી ઊંચી કરી અને કે હવે નીકળી જાઓ, નીકળી જાઓ. બધાય નીકળી જાઓ. છેલ્લામાં છેલ્લો ડાઘો નીકળી ગયો, ત્યાં સુધી કાકા આમ ડાળને ઊંચી પકડીને ઉભા રહ્યા. તમે પ્રેમ તો જુઓ કાકી પ્રત્યેનો. કોણ કહે છે કે પુરુષ પ્રેમ નથી કરતો? કોઈ કે કીધું કે કાકા આ પકડીને ઉભા રહ્યા એનું કારણ શું? કાકાએ જવાબે સરસ આપ્યો કે એનું કારણ એટલું જ છે કે ન કરે નારાયણ, અને આ વખતે વરી પાછા તારા કાકી ભટકાય, વળી પાછા બેઠા થાય તો તારા કાકી 77 માંથી 87 ના થાય. પણ હવે હું 82 માંથી 92 નો ન થઉં, એટલા માટે લેડીઝ ફર્સ્ટ. જો તમે પુરુષનો પ્રેમ તો જુઓ, આમ દરેક કાર્યની અંદર લેડીઝ ફર્સ્ટનો આગ્રહ રાખે. એનું ઔદાર્ય તો જુઓ પુરુષનું, એનું સ્ત્રી દાક્ષિણ્ય તમે જુઓ, એનો વિવેક તમે જુઓ કે હું 92 નો ન થઉં, એના કરતા તમારા કાકી લેડીઝ ફાસ્ટ. તો આવી જ કોઈ સરસ મજાની હાસ્યની વાત લઈને આવતા રવિવારના રંજનમાં હાજર થઈ જઈશ. રાત્રે બરાબર 9 વાગે. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.